વાત કરીશું દ્વારકાની, જ્યાં અલગ અલગ તાલુકાઓમાં આજે મેઘરાજા મહેરબાન બન્યા છે। ધોધમાર વરસાદ અહીંયા ખાબક્યો હતો, જેના પગલે જામરાબલમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। જામરાબલ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજી બાજુ કલ્યાણપુર તાલુકામાં 10 ઇંચ વરસાદ પડ્યો। રસ્તા જાણે કે નદીઓમાં તબદીલ થઈ ગયા, તે હદે પાણી અહીંયા ફરી વળ્યું હતું। કલ્યાણપુરની રેણુકા નદી પર પણ જાણે ગાંડીતુર બની ગઈ હતી। આ નદી પરનું કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં હતા। બીજી બાજુ ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ધોધમાર વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી રહી છે અને લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। દ્વારકામાં શહેર વિસ્તારમાં પણ 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મુશળધાર વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદથી ઇસ્કોન ગેટ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદથી માર્ગો અને સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે। કલ્યાણપુરમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકામાં જ ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસ વિસ્તારમાં એક જ રાતમાં પડેલા વરસાદે ડેમ છલકાવી દીધો છે। તો આ દ્રશ્યો સિંહણ ડેમના, ગઈકાલથી વરસાદ શરૂ થયો ઉપરવાસમાં વરસાદ પછી આ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। આ ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। અને હવે સમાચાર જામરાવલથી, જ્યાં જામરાવલ વિસ્તારમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। રાવલ ચંદ્રાવાડા માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો। માર્ગ પર પાણી ફરી વળતા લોકો માટે અવરજવર બંધ થઈ ગઈ છે। રાવલ ગામને ચારે તરફ પાણી ઘેરી રહ્યું છે। ધસમસતા પ્રવાહના કારણે અહીંયા જાણે પૂરની પરિસ્થિતિ છે। ભારે વરસાદથી સામાન્ય જનજીવનને ભારે અસર અહીંયા જોવા મળી રહી છે। દ્વારકામાં જ કલ્યાણપુરની વાત કરીએ, જ્યાં પણ ફરીવાર ધોધમાર વરસાદ શરૂ થયો હોવાના સમાચાર છે। પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ભારે વરસાદ થતાં જનજીવન ખાસું પ્રભાવિત જોવા મળ્યું છે। બીજી બાજુ ખંભાળિયામાં પણ ભારે વરસાદી વાતાવરણ। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે વરસાદી પાણી। સોની બજાર, લુહારશાળ, મોચીશાળ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ખાસી હાલાકી પડી રહી છે। તો જામરાબલમાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની પરિસ્થિતિ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। જામરાબલ ગામે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। જામરાબલ ગામે ભારે વરસાદ થતા ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। HGL હાઈસ્કૂલ પાસેના વિસ્તારમાં ધસમસતા પાણી જોવા મળ્યા। જામરાબલ ગામે તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। દ્વારકામાં જ ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ખંભાળિયામાં તેલી નદી ભયજનક સપાટીએ વહી રહી છે। નદીમાં પાણીનો ખાસો પ્રવાહ જોવા મળ્યો હતો। મહાપ્રભુજીની બેઠક નજીકનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। મહાપ્રભુજીની બેઠક સુધી પહોંચ્યા હતા તેલી નદીના પાણી। તો આ દ્રશ્યો એ ખંભાળિયાના છે કે જ્યાં તેલી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ, મહાપ્રભુજીની બેઠક સુધી નદીના પાણી પહોંચી ગયા હતા।